દકાર વાવણીની સિઝન ચાલુ થઈ ગઈ છે દોસ્તો। અમારા ઉમથી ગામમાં રાયણી ફળિયામાં ફૂલ વરસાદ પડ્યો છે આજનો। अच्छा लगे तो कमेंट करो दोस्तों। ऐसा वरसाद पड़े कि फूले फूल। तो वीडियो गमतो हो तो हजे आगळ सुधी मोकलावजो। अमारुं मकाननुं काम पण चालू कर्युं है। वरसाद पण आवी गयो एटले पाणी बाणी न छाटवुं पड़े। कोरे कोरी सीमेंट पाथरी देवानी, रेती बी कोरे कोरी, पाणी जराय नहीं नाखवानुं दोस्तों। અમે મકાનનું કામ ચાલુ કર્યું આજથી ને વરસાદ પણ આવી ગયેલો છે। તો ऐसा पानी भराना है। मकानનું કામ ચાલુ કર્યું है। फूल वावણીની सीजन થઈ ગઈ है। અમારું મકાનનું કામ ચાલુ થઈ ગયું છે ને ખેડૂતને વાવણીનું કામ ચાલુ થઈ ગયું। અમારે મકાનનું ચાલુ થઈ ગયું કેમ કે અમારા વિસ્તારમાં પાણી નહોતું ને એટલા માટે અમે વરસાદમાં મકાન બનાવવાનું ચાલુ કર્યું છે। તો જઈ દોસ્તો આજે પાયો નાખ્યો તો એની માથે પાણી ફરી ગયું। જોયું દોસ્તો હા સામે સિમેન્ટ પડી, સિમેન્ટ નહીં લા ભૂલી ગયો દોસ્તો। કપચી પડી છે, આ રેતી પડી છે। તો જોઈ દોસ્તો આ બધું મકાન ઢાબુ કરવાનું હોય દોસ્તો। છત ભરવાનો હોય, સ્લેબ ભરવાનો હોય। તો આજે જ પાયો નાખ્યો હોય પણ જો દોસ્તો આખે આખો પાયો નાખી દીધો છે। આ બાજુ આટલો બાકી રહી ગયો છે, જમીન સુધી નખાણો। આ થાંભ લે ને એનીથી થોડીક આગળ પિલર આવવાનો હોય બીમ, તો પાણી ખાડો ભરાઈ ગયો છે। તો એ દોસ્તો આવો નવો વરસાદ પડી ગયો છે અમારા ગામ સુધી। અમારા ગામનું નામ પણ કહી દઉં હો। અમારા ગામનું નામ ઉમથી ગામ, રાયણી ફળિયું રહેવાનું। મારું નામ મંગેશ રાઠવા છે। તો વિડીયો ગમતો હોય તો દોસ્તો આગળ શેર પણ કરો, લાઈક પણ કરાવો ને સબસ્ક્રાઈબ પણ કરાવો। હા મેં ઓઈડી દેખાઈએ તમને લાગતો છે તેની એમ પણ એમાં બોર છે, માથે ઓઈડી બનાવી દીધી બોરો કરાવીને। પણ કેમ કે લાઇટ ડીમ પડે ને એટલા માટે ઉનાળામાં પાણી થોડુંક ઓછું આવે એટલા માટે ચોમાસામાં કામ ચાલુ કર્યું મકાનનું ઘર બનાવવાનું દોસ્તો।